તો મિત્રો હું તમને બતાવીશ આવી દઈને પાછી અહીંયા સડાવી ઓકે બરા કરવી કેવું છે કાંટો ક્યાં છે આ માપિયા ભરીને એક છોકરો અહીંયા હે ને બાકી અહીંયા આપતું ભાઈ 20 કિલાનું જ છે અહીંયા બાજકા ભરાઈ છે એમ ઘરમાં આ બધી પેરવણી થાય સમજો એમ રેવા દે આ કેટલા કિલા पेरवणे ने तो मामा फोन लगाड़ मामा कारखाना वाला कटवाल दे ने आले कटवाल दे देत पे सानो कटो थाई जाय थेलियो महीना खाई હા તો એમ કર મણ એકનો કટો જોખીને આમાં ઠંડવી લ્યો પછી આ કેટલું ભરાય છે મણમાં એ ભરી રાખો પછી નાખી દો ने तो साथ में માપી છે ને મણ કરતા વધુ છે ભાગ પાડવામાં હાલે આમ દેવામાં ન હાલે મેં એટલે આમાં મણ ઉપર મણ જ હમાય છે ભાઈ અમે મણ ઉપર હમાતું તો એક મણ જોખાવી લ્યો ને એક મણ જોખીને આમાં નાખી ભાઈ દો નું છે ને મણ એક જ હમાય છે અંદર જારે રે મણ એક દે ભરાતું હોય તો જોઈ શકો છો ભાગ પાડવાનું કામ કઈ ચાલુ છે ચાલો પછી એનું ટ્રેક્ટર ગમે ત્યાંથી ભરી દીધું તો મિત્રો આ લોકોને એમ થાય છે નંબર કે આ બોલતા છોકરો શું નથી કરે છે આવડતું કે તેથી વિડીયો નંબર બનાવે જોયા નહીં છે આપણે એ મને જોવે છે હું એને જોઉં છું મિત્રો હું તમને ટ્રેક્ટર હું બતાવું જો આ છે કહું આ કહું ક્યાં છે ખબર હોય તો કમેન્ટ કરજો લઈ લ્યો ને ભાઈ રોડ ઉપર ક્યાંક હોય ત્યાં મૂકી દે લઈ લ્યો ને ભાઈ રહી તો થઈ જાય છે વજન એ આયા છે આ સાત ખાને જવા એક ભાઈ અહીંયા છે કાંટો હોય તો મગાવી લ્યો ને ત્યાં લઈ લ્યો હવે થોડું મને થોડી શરમ ઓછી આવે એટલે પેલા શરમ બહુ હતી મને હમણાં થઈ જાય આ ઘેરમાં એમની સેવો જો આ છે બાજકા ભરેલા વધે એમ છે આમાં વધે એમ છે તમારે વધે એમ છે અમાર નહીં શું વાત તો મણ વધે એમ છે અમારી છોકરીને દેવાના શું ફરવાનું લઈ જાય 75 મણ છે 10 મણ વધે એમ હોય તો કાઢજો પાછામાં ધીરે ક્યાં ખાવા રાખવા 75 મણ તમે શું થોડા ખાઈ જાવ છો એટલે અમારે 2 વર્ષ રાખવા આ ભરીને રોકી લઈ જાય બરોબર તોય તમારી પાસે 65 મણ વધશે પછી ભરી ભરીને થેલીમાં આપણે ઠેલવી દેવાના 10 મણ વધે એમ હોય તો કાઢજો 10 વધે એમ હોય 10 કાઢજો 5 વધે એમ હોય 5 કાઢજો આ જો આપણે આમની થેલીઓ ભરીને એટલે અહીંથી સડાવવી ફરી પાછી ન્યા ઉતારવી ઉતારીને વળી પાછી સડાવવી કેવડી મહેનત વધે તો કાંટો આવે છે હારે નાખી દો પાંચ મણ નીકળે 5 મણ કાઢજો તો 75 મણ છે તમારે 70 મણ રહે તમારી પાસે મારે આવે એમ તો છે હવે તો વાર લાગે એમ છે 8-10 દિન 5 મણમાં મારે 2 મહિના નીકળી જાય 10 ન થાય બહુ એને 10 દેવા હોય તો 10 દઈએ અરે ભાઈ 45 મણ મારે લેવાતા તોય ના પડે છે મારે કહ્યું આમાં 45 થાય નહીં ભાઈ કેટલા થયું एक खबर નથી ગયણા નહીં ને માફિયા તમારે પાસે તમારે એક કામ કરવું હતું ઓલા ઘઉંના દાણા આમાં નાખો ને આમ મૂકતું જવું હતું ક્યાંક એક ઘઉંનો દાણો એમ ગણ્યા હોત તો થાત આ છે તમારા 20 મણ જેવું એમ તો વધારે થાય 25 મણ જેવું થઈ જાય તો ના ના બધા બાજકા લેવાના જ છે ને હા બધે આ તો ના ઢગલો 30 જેવું થઈ જાય 45 મણ કરવાના છે એમાં ઘટે તો ઈ આ ડાયાભાઈ પૂરા કરશો ને તમે આમ આમ તોલો કરવામાં ને હવે હડકાની ભેજા મારી કરમાં હવાની સુવાસ ગાણી કરવાની હવે મને બોલાવતો નહીં હીરે કોઈ કરતા બટકા બધા બોલાવાય ને ફોન કરીને કામ એકલાને કરાવે મહેનત કરવી પડે કા
ફોન કરીને બોલાવે કે હાલો આ કામ છે. નાખી લેવાય ને એકાદો દાડિયો નો નાખી લેવાય પણ આ એકલાથી થાય બધું પછી. એક કોથળી લઈ લે અને તો મિત્રો કાંટો આવી ગયો, હવે કાંટો કરશે. કાંઈ માપ્યું નથી ભરવું ભાઈ, ડાયરેક્ટ હવે તો કોથળી direct મૂકી દેજે ને, હવે શું લેવા ના, ના ના, ઊભા તો રહ્યો એ આગળ નહીં. થઈ જાય રેવા દ્યો. માપ્યું જોવું છે પણ તમે ધીરા તો રહ્યો એલા. હવે ગોઠવી દેવાના. હવે જો માપ્યું નથી જોવું મૂકી દે ભાઈ, કાંટો મૂકી દે નહીં. તો માપ્યું હોય ધીરે ધીરે જોઈએ રાખ. કઈ કાંટો ચાલુ કર. ટેસ્ટિંગ કરવું, ટેસ્ટિંગ કરવું. હવે ટેસ્ટિંગ પાસે કરશે. એક દી માપ્યું ને દીધું ટેસ્ટિંગ કરે. ઉગડા એટલું રહી ને બસ લે. હાલે બસ બસ. મિત્રો આપણે બધા જઈએ હવે. જોવું છે એમ કહું છું. અત્યારે તો મિત્રો તમે માટી જોઈ શકો છો. લખી લે 45. એટલે કેટલા કરો? બે મણ કરો ને? હા, બબે હવે 45 કઈ તો થઈ જાય તારું હમણાં કરાવી દઉં. ગમે થાય બબે ઈ 20 બે જ રાખો ને, એમ સેટિંગ ન આવે પછી. કે સેટિંગ જ તો 40 કિલો કરો. 40 નાનું હોય તો કાઢ લે. 40 કિલોનું ધારણ કરો. તો માપે રે ને. કાંઈ વાંધો નહીં. હિસાબ રીએ. પછી ઓલા 5 કિલો આમ ને 5 કિલો આમ એમ કાઢી દે. એ ગણવામાં ઓલું થાય, ઓલું બાસ્કો 20 કિલોનો મેપ દા કરવાનો. બાસ્કો દા. કા 20 કિલો કરો ને કા 40 કિલો કરો. ના બે મણ ના કરવા દે. એ થેલીને મોઢું આમ લઈ લ્યો એટલે પછી નાખો. મોટું આવે નો મેળાવે. કિલો નહીં કે જી. બસ લે. બરાબર. પલ્લે ખોબો પલ્લે જી. ના એટલો પાસ ખોગો થઈને વજન હોય ને. હા, થોડા કાઢ લે. રાખજો. હા પછી આપણે ન કરતા હો. હાલે 40 કિલો મૂકી દે. પછી ગ્રામ તો કોથળીમાં તો મિત્રો 3 બાચકા તો ખાઈ ગયા. નાખો હજી નાખો. અહીંયાથી આમ લઈ લેને પણ ચાલ લઈ લે. હવે એકદમ મૂકી પેલી. આમાં આ તગારા છે ને 4 તગારા નાખે એટલે થઈ જાય. 4 બાચકા જોખણા. આ કાંસ પેલી પર બાકી તૂટી ગઈ. દોઢ મણ દોઢ મણ કાઢી લે. પૂરા થઈ ગયા. 40 પૂરા થઈ જાય. એ હિસાબમાં મોટા થઈને તમારે ઈ કાંઈ ન ઈ હોય, પૈસા તો દોઢ દઈ મણમાં દેવાના છે. મારે ક્યાં તમારે રાખવાના છે? મને 2 બાસકા ક્યાં દિયો હાલો. હવે તમે ગોટી બે બસ. મોટા બંધ મોઢા આ મોઢો ભલે ને ઈ રહ્યો હું બાંધતો લાવ કેતા હોય. 2 બાસકા દિયો મારે કુપનના ઘઉં ખાવાની 10 દી. મારે આવે એમ છે પણ 10 દી પછી આવે એમ છે. લાગે એમ કુપનના ઘઉંમાં તો વર્તું નથી. કાંઈ બાદશાહ દઈ દો કાકા. બાસકા તમારો મળી જાય રાજુ. બેન કરો ને તમારું બાસકું બાસકું ધંધા નહીં. ચાલ, આ બાંધ તો. કિલો દઈ તો મિત્રો 4 મણ તો આપણે પણ લઈ લીધા હવે. પાડોશીનું એટલું ન રાખ્યું તો હું કામ ના પાડોશી. અને કંઈક 40 માં થોડાક આ ઓછા છે. પણ જાજા આ નથી બધા મારા ઘટતા ફુવાના. એટલે કહું છું. ખાલી 1.5 મણ ઘટે છે. છોકરીને દેવાના ઘટે અમારે. 1.5 મણમાં શું થઈ જવાનું? તમારે ઈ પૈસા આવી જાય. પૈસા નથી જોતા. હું મણનું કેટલા દેવાના? 540. બધાય મૂકી દો. વજન વધી જાય રેવા. 790. હલકી છે એટલે આમાં રાખવાનું કહું છું. 60 રૂપિયા કે 90. 90. એટલે 800 ગણો ને. હા 800 ગણો. 800 ગણો. દામાં ઈ 90 થાય. કેટલા? 800. એ 800. 20,800.
700 હમણે કઈ કેતા હતા ને? 700 લેવું થાય. 90 રૂપિયા થાય છે. હા હા 20,000 એટલે કીધું આમ કે આમ 800 રાખો એમ. એટલે 10 રૂપિયાનો જાય છે તમારે. કાઈ વાંધો નહીં, ભલે ખાઈ છે 10 બસ, વધારે તો પણ ડાયા હતા નથી દેવા 5 વધારે. એના ડાયા બાપા ને ભરિયાલ પેલો સુકો કાકો કહેતા સુકા કાકા ને ભૂકો મારને છે ડાયા બાપા આમ પહાડ ચાલો ઘઉં ભરાઈ ગયા રિક્ષામાં. બજાર ઉપાડ ઘણો કરતા થોડાક આપણે રિક્ષામાં ફર્યા. થોડુંક એટલું તો ભાડોથી ધરમ તો રાખો, 1.5 પણ કરી દો ને. અરે બધા એક ફેરામાં ઉપાડી જવા. એને ટ્રેક્ટર છે, ક્યાં ઉપાધિ. તો આપણે રિક્ષામાં ઘઉં ભરી લીધા છે. તડકો પણ છે, વજન પણ પડ્યો. ધીરે 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 પછાડ્યો ઓલો ખોલો પડી જાય એટલું ઈ જાય. ના ના માથે રાખ કાઢું ઢગલો થઈ જાય એટલો. એ ટ્રેક્ટર મોટું રહ્યું ને માટી અંદર ધકો. ये टेली टिकट આ ભુરિયાના થેલી નામ લે. હાલો એ તડકો હે, હાલો હાલો તમારે ધીરે ધીરે દેવાનો છે. તારા તું આવે છે ને ત્યાં ડાયા હતા ઘરે આવજો. હો હાલો એ દેવન મારો. હાલ તો ચાલો મિત્રો આપણે જઈએ હવે. ભાઈ પાડોશી ધરમ નો રાખ્યો હશે. ખાલી 1.5 પણ ઘઉં માંગ્યા તોય નો દીધા, ખાલી મણ પૂરા નો કરી દીધા. હા ડાયા ભાઈ હજી કરી દો છો તો મારે હિસાબમાં મેરે રહીએ. આ કાંટો અહીંયા પડ્યો હે. હવે આ બાઈ છે ને મારે તને શું કેવું વેતો પડ્યો. તો ચાલો મિત્રો આપણે જઈએ. ઉભા રહી જુઓ. તો મિત્રો આપણું એક સાઈડનું ચંપલ તૂટી ગયું. આ પાર્ટ 2 તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને પાર્ટ 3 જોવા માટે સબસ્ક્રાઇબ કરજો.